નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંધના 11મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. મર્મની વાત કરવી છે. શું તમે ક્યારેય એવી પરિસ્થિતિમાં ફસાયા છો કે જ્યાં તમારી આસપાસના લોકો તમને માત્ર એ જ કહેતા હોય જે તમને સાંભળવું ગમે છે? આપણી જનરલી પણ પરિસ્થિતિ આવી જ હોય છે કે કોઈ આપણને આપણા વિશે કંઈક સારું કહે, જેને ઇંગ્લિશમાં ઇન્ગ્રેસિએશન કહેવાય, તો આપણને બહુ જ ગમે. પણ ક્યારે એવી પરિસ્થિતિમાં ફસાયા છે કે જ્યારે વિનાશ સામે ઊભો હોય, નુકસાન સામે ઊભું હોય, તો એ સત્ય કડવું લાગે ને જૂઠું મીઠું લાગે, અને ત્યારે ભલા બુદ્ધિશાળી માણસ હોય ને, એ પણ થાપ ખાઈ જાય છે. અને આજે આપણે જોવું છે કે મહિષાસુરની રાજસભામાં, જ્યાં વિનાશના એંધાણ વચ્ચે પણ અહંકાર અને વાસનાના ચશ્મા પહેરીને બેઠેલા એના મંત્રીઓ કેવી રીતે પોતાનો અને પોતાના રાજાનો કાળ નોતરે છે. એટલે આજનો જે અધ્યાય છે ને, એ વાર્તા નથી, પણ માનસિક ભ્રમણાઓનું એવું ઊંડું મનોવિજ્ઞાન છે, જે આજે પણ આપણી ઓફિસો અને પરિવારોમાં જોવા મળે છે. કારણ કે આ મનુષ્ય તરીકેની આપણી જે વૃત્તિ છે કે હું મહાન છું, આપણો જે હું ભાવ છે ને, એનું દર્શન શાસ્ત્ર છે આજનો અધ્યાય. અને હું ભાવને બીજા કેવી રીતે પોષે છે, એ જોવું. એટલે ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે દેવી મહાલક્ષ્મીએ મહિષાસુરના પ્રથમ દૂતને સ્પષ્ટ ચેતવણી આપી છે. દેવીએ મેઘ ગંભીર અવાજ સાથે જાહેર કર્યું છે કે જો મહિષાસુર જીવતો રહેવા માંગતો હોય, તો તે સ્વર્ગ અને પૃથ્વી છોડી ને પાતાળમાં ચાલ્યો જાય. દેવીએ તેને દયા બતાવીને એક તક આપી છે. પણ મહિષાસુરના દૂતે ચશ્મા પહેર્યા છે અહંકારના. એટલે દૂતે દેવીને અબળા સમજીને તેની શક્તિનો અનાદર કર્યો. દૂત પાછો ફર્યો છે અને મહિષાસુરને બધી વાત કરી. પણ દૂતના અહંકારના ચશ્મા કરતા ઘાટા અને કાઢા જે ચશ્મા છે એ મહિષાસુરના છે. મહિષાસુર અને એની બુદ્ધિ પર અહંકારનો તો સૌથી મોટો પડદો છે. અને તેને દેવીના શબ્દોમાં કાળ નહીં, પણ કામના દેખાય. અને આજના અધ્યાયમાં આપણે સાંભળવું છે કે આ સમાચાર સાંભળ્યા પછી દૂતના મહિષાસુરની સભામાં મંત્રીઓ વચ્ચે અને મહિષાસુર વચ્ચે કેવી ચર્ચાઓ થાય છે, અને કેવી રીતે તામ્ર દૈત્યને મહિષાસુર મોકલે છે ફરી એકવાર દેવીને મનાવવા માટે કે મહિષાસુર સાથે લગ્ન કરી. વ્યાસ મુનિ કહે છે કે જ્યારે મહિષાસુરે પેલા દૂતના મુખેથી દેવીના કઠોર વચનો સાંભળ્યા, ત્યારે તે ક્રોધ અને આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયો. મહિષાસુરને નવાઈ લાગી કે એકલી સ્ત્રી છે, સિંહ પર બેઠેલી છે, પણ આમથી આમ ફરે છે, એનામાં આટલી બધી હિંમત ક્યાંથી આવી? એટલે તેણે તાત્કાલિક પોતાના વૃદ્ધ અને અનુભવી મંત્રીઓ જે હતા એ બધાને સભામાં બોલાવ્યા. બુદ્ધિશાળી તો છે જ, એટલે એણે સભામાં જે દ્રશ્ય સર્જાયું છે એ આપણે સતત જોઈએ છે કે જ્યારે કોઈ શક્તિશાળી વ્યક્તિ સંકટમાં હોય ને, એનો નિનાશ નજીક હોય ને, ત્યારે એની આસપાસના ખુશામતખોરો જે છે એને કેવી સલાહ આપે છે.
વ્યક્તિ ખૂબ પાવરફુલ થઈ જાય ને, એટલે પાવર બધા આપણે કહીએ કે એના માથે ચડી જાય. અને પછી એની આસપાસના વ્યક્તિઓ હોય ને, એને એને બધાને ગૌણ લાગવા. અને એ વ્યક્તિ પછી જ્યારે ગૌણ વ્યક્તિઓને પૂછે, કારણ કે ખૂબ પાવરફુલ છે, એટલે પેલી સોસાયટલ હાયરાર્કી જે છે ઉપર નીચેની વાત, એ લોકો એને એવું જ કે જે એને સાંભળવું છે. એટલે મહિષાસુરે પૂછ્યું છે કે હે સચિવો, હે મંત્રીઓ, આ કોઈ સામાન્ય માયા લાગે છે. આપણે સામ દામ દંડ કે ભેદ કયા ઉપાયનો આશ્રય લેવો જોઈએ? આ સ્ત્રી ખરેખર કોણ છે? એ મંત્રીઓને આવો પ્રશ્ન કર્યો છે મહિષાસુરે રાજા તરીકે. એ મંત્રીઓએ અત્યંત ચતુરાઈપૂર્વકનો જવાબ આપ્યો છે. બે બાજુ બોલવું પડે આમાં તો. કારણ કે રાજાને પ્રિય છે એવું પણ બોલવાનું છે, પણ એવું પણ લાગવું જોઈએ કે સત્ય બોલી રહ્યા છે. કારણ શું છે? કારણ કે જો એમ ન કરે અને જો કડવું બોલાઈ જાય તો રાજા મારી નાખશે. એટલે મંત્રીએ ચતુરાઈપૂર્વક જવાબ આપ્યો. એ કહે છે કે રાજા બોલવાના બે પ્રકાર છે, એક સત્ય અને બીજું પ્રિય. સત્ય છે ને, એ હંમેશા ઔષધ જેવું હોય છે. એ રોગ મટાડે છે, પણ સાંભળવું ગમતું નથી. અને પ્રિય વચન છે ને, એ મીઠું લાગે છે, પણ વિનાશ તરફ લઈ જાય છે. એટલે આ ગંભીર પ્રશ્ન તમે જે પૂછ્યો છે ને રાજન, એમાં સાચું કહેનારા મિત્રો દુર્લભ છે. વાત બહુ સાચી કરી છે, મર્મની વાત થઈ કે આપણે એવું વિચારીએ છીએ, આપણે કોઈને પૂછીએ કે ભાઈ મને સાચું કહી દેજો, હો, પણ સાચું સાંભળવાની આપણી શક્તિ છે. પ્રિય સાંભળવાનું હંમેશા આપણને ગમે છે, પણ સત્ય સાંભળવું ને એ ખૂબ અઘરું છે. અને સત્ય પચાવવું તો એનાથી પણ વધારે અઘરું. એટલે આપણા જીવનમાં પણ જ્યારે આપણે કોઈ ભૂલ કરતા હોઈએ, ત્યારે આપણને એવા જ મિત્રો ગમે છે જે આપણી ભૂલને બહાદુરી કે. આ ખોટું કરી રહ્યા છો એવું કહેનારો મિત્ર આપણને સહેજ પણ ગમતો નથી. આને સાયકોલોજીમાં એક શબ્દ કીધો છે, ઇકો ચેમ્બર. ઇકો ચેમ્બર એટલે શું? કે તમે સતત એ જ જોયા કરો, તમે સતત એ જ સાંભળ્યા કરો જે તમને ગમે છે, પ્રિય વસ્તુ. સત્ય નથી ગમતું, પ્રિય વસ્તુ ગમે છે માણસને. આ ઇકો ચેમ્બર છે. આજનું જે સોશિયલ મીડિયા છે, એ પણ આ ઇકો ચેમ્બર છે. જો તમે એક પ્રકારના પોલિટિક્સની વાત કરતા હો અને તમે એ પ્રકારની કંઈક સર્ચ કરો ગૂગલમાં, તો પછી તમારું બધું એ જ પ્રકારનું સતત આવ્યા જ કરશે. હમણાં મેં ખુદે એક એક્સપેરિમેન્ટ કર્યો કે સોશિયલ મીડિયામાં મેં એવું લખ્યું સર્ચમાં એનિમલ વિડીયોઝ. એટલે પહેલા થોડીક બિલાડીની વિડીયો આવીને, થોડીક કૂતરાઓ આમ કરતા હોય તેમ કરતા એવી વિડીયો આવીને, પછી એમાંથી એક વિડીયો એવી આવી કે જ્યાં એક ચિત્તો આફ્રિકાના જંગલમાં હરણની પાછળ પડ્યો છે, અને મેં જોઈને એને લાઈક દબાવ્યું. બીજે દિવસે ખોલ્યું ત્યારે એવી 3 વિડીયો હાજર હતી. ફરી એકવાર લાઈક કર્યું, ત્યાં તો ત્રીજે દિવસે આખું બસ એ બધા આફ્રિકાના જંગલોમાં થતી પ્રાણીઓની હચમચાઈ જતી એ બધી ઘટનાઓ હોય એનાથી ભરાઈ ગયું હતું સોશિયલ ઇકો ચેમ્બર્સ. એટલે તમે જેને લાઈક કરો છો, તમે જેને જોઈ રહ્યા છો, એ સતત એ ફરી ફરી વાર તમને ત્યાં લઈ જશે. અને આ જ ઘટના મહિષાસુર સાથે થવાની છે. પણ આજે ઇકો ચેમ્બર્સની વાત છે, એ એવી છે કે આપણને સત્ય કરતા પ્રિય વધારે ગમે છે. આ મર્મની વાત છે. આ યાદ રાખવાની. એક સુંદર
અરેબિયન નાઇટ્સની એક કથાની યાદ આવે છે. યુનાન નામનો એક બહુ પ્રતાપી શાસક હતો અને અસાધ્ય કોઢના રોગથી પીડાતો. કોઢ થઈ ગયો છે, કોઈ ઉપાય નથી. ત્યારે એના રાજ્યમાં એક હકીમ આવ્યો, એનું નામ હતું દુબાન. અને દુબાને જોયું કે રાજાને કોઢ થયો છે અને કોઈ લેપ લગાડીશ તો એને ગમશે નહીં. એટલે દુબાને જોયું કે રાજાને પેલું પોલો રમવાનું, ઘોડા ઉપર બેસીને પોલો રમવાનું ખૂબ ગમતું. એટલે એણે કીધું કે રાજા, તમે મને તમારી પોલોની સ્ટિક આપો, મારે એમાં જરા જોવું છે. એટલે એણે એમાં કાણા પાડ્યા અને એમાં ઔષધ ભરી દીધું. એટલે રાજા જેટલું વધારે પોલો રમે એટલું એના શરીરની ચામડી દ્વારા, અંદર હાથ દ્વારા એ કોઢની જે દવા હતી એ બધી જતી જાય. એટલે શસ્ત્રક્રિયા કે લેપ વગર એણે રાજાને ચમત્કારિક રીતે સાજો કરી દીધો. અને રાજા ખૂબ ખુશ થઈ ગયો દુબાનથી. એટલે દુબાન એને સોનાથી નવાજ્યો અને પાછો સલાહકાર બનાવ્યો. પણ રાજાનો જે વજીર હતો એ ઈર્ષાથી સળગી ઉઠ્યો. એટલે ધીમે ધીમે કરીને એણે યુનાન રાજાના કાનમાં ઝેર ગોળ્યું કે જે માણસ તમને અડ્યા વગર સાજો કરી શકે છે, એ તો માત્ર એક વિચારથી તમારી હત્યા કરી શકે છે રાજા. અને રાજાની બુદ્ધિ પર શંકા અને ડરનો પડદો આવી રીતે એના વજીરે નાખી દીધો. એટલે રાજાએ બસ માની લીધું એના વજીરની વાત ને હકીમ દુબાનને કીધું કે આને મારી નાખો. અને દુબાને કાકલુદી કરી કે આવું મારા મનમાં ક્યાંય પાપ જ નથી રાજા, સાજા જ કરવા છે બધાને. પણ રાજાએ એને મૃત્યુદંડ આપી દીધો. અને આ જ એ વાતનું પ્રમાણ છે કે ઘણી વાર ડર છે ને એ કૃતજ્ઞતા કરતા પણ વધુ શક્તિશાળી હોય. સાચું આપણે જોઈ શકતા નથી. પણ દુબાનની વાર્તામાં એક નાનકડો ટ્વિસ્ટ પણ છે. એટલે મૃત્યુ પામ હતું એનું નજીક જ હતું. એટલે દુબાને રાજાને એક જાદુ પુસ્તક ભેટ આપ્યું અને એવો દાવો કર્યો, રાજાને કીધું કે એનું જે કપાયેલું માથું છે ને આ પુસ્તકના પાનાઓમાંથી બોલશે. રાજાને થયું જબરું છે કે જાદુઈ પાનું કે આમ ખોલશે ને અંદરથી માથું નીકળશે ને બોલશે ને એવી બધી વાતો થઈ એના મનમાં. મૃત્યુદંડ આપી દીધો છે, દુબાન મરી ગયો છે. મૃત્યુદંડ થયા પછી ઉત્સુકતાથી રાજાએ પુસ્તક ખોલ્યું અને પાના એકબીજા સાથે ચોંટેલા હતા. એટલે રાજાએ વારંવાર પેલી આંગળી પર આમ જીભથી થૂંક લગાવી અને પાના ફેરવવાનો પ્રયત્ન કર્યો. પણ દુબાને એ પાનાઓ પર અત્યંત ભયાનક એવું ઝેર લગાવેલું. રાજાના અંગો ઠંડા પડવા માંડ્યા અને એટલે દુબાનના કપાયેલા મસ્તિકે છેલ્લા પાને એનો ન્યાય સંભળાવ્યો કે હે રાજા, જો તે મને જીવત દાન આપ્યું હોત ને તો તને ઈશ્વરે બચાવ્યો. અને આમ રાજા યુનાન પણ મૃત્યુ પામ્યો. એટલે આ વાત દેખાય છે કે જ્યારે રાજા કોઈ ઈર્ષાળુ વજીરની વાતોમાં આવી જાય છે ને ત્યારે તે પોતાનો વિનાશ પોતે જ લખે છે. મહિષાસુરની સભામાં પણ કંઈક આવું જ થયું છે. મહિષાસુરે પ્રશ્ન કર્યો છે કે મારે શું કરવું? એટલે સૌથી પહેલા વિરૂપાક્ષ નામનો દૈત્ય બોલ્યો. અત્યંત ઉદ્ધત હતો વિરૂપાક્ષ. તેણે કહ્યું કે મહારાજ, આ સ્ત્રી તો કોઈક સામાન્ય સ્ત્રી છે. આ સ્ત્રીઓનો સ્વભાવ જ આવો હોય, સાહસ કરવું ને મોટું મોટું બોલવું. મેં તો ત્રિલોકને જીત્યા છે. એટલે તું શું હું એક સ્ત્રીના ડરથી ગરીબ જેવો થઈ જાઉં? અરે તમે કહો મહારાજ, તો હું હમણાં જ આ ચંડિકાને નાગપાશથી બાંધીને તમારી પાસે હાજર કરી દઉં. આવી મોટી મોટી વાતો બડાઈઓ હાંકી છે વિરૂપાક્ષ. આ વિરૂપાક્ષ જે છે એ એવા લોકોનું પ્રતીક છે જેઓ ટોક્સિક માસ્ક્યુલિનિટી ધરાવે છે. હમણાં આ શબ્દ ખૂબ
પ્રચલિત થયો છે, ટોક્સિક માસ્ક્યુલિનિટી. એટલે આ એવા પુરુષો છે જેમને એવું લાગે છે કે બધું આપણે જ બળવાન છીએ, આપણે જ બળથી જીતી શકાય ને સ્ત્રીને તો પગની નીચે રાખવાની. બસ પુરુષ જ શક્તિશાળી છે, આવું એમના મનમાં છે. વિરૂપાક્ષ દેવીની શક્તિને જોયા કે જાણ્યા વગર તેને હલકી કહી રહ્યો છે. આ જ અહંકારનો પ્રથમ તબક્કો છે, કે તમે દુશ્મનને નાનો ગણવા માંડો. અને ત્યારબાદ વિરૂપાક્ષની બાદ દુર્ધર નામનો એક દૈત્ય હતો, જે મહિષાસુરનો મંત્રી છે. એણે સાવ જુદી જ વાત ચલાવી. એ વાત એવી વિચિત્ર હતી કે તમને સાંભળીને આશ્ચર્ય થશે. એટલે દુર્ધર કહે છે કે વિરૂપાક્ષ સાચું કહે છે, પણ મને લાગે છે કે આ સ્ત્રી તમારા પ્રેમમાં પડી છે. એ જે ડરામણી વાતો કરે છે ને, એ તો રતિ ક્રીડાના સંકેતો છે. એ કહે છે કે કામશાસ્ત્ર મુજબ જ્યારે કોઈ સ્ત્રી તમને કહે છે કે હું તમને મારી નાખીશ, ત્યારે તેનો અર્થ એવો થાય છે કે તે તમારા પર મોહિત છે. દુર્ધર કહે છે કે એ એમ કહે છે કે હું તમને બાણથી મારી નાખીશ. એ બાણથી મારવાની વાત નથી કરતી, તો કામ બાણથી મારવાની વાત. દુર્ધર કહે છે કે મહિષાસુર આ યુદ્ધની વાત નથી કરતી, આ તો સમાગમની વાત કરે છે. તો તમને પથારીમાં પાડી દેશે એવી બધી વાતો કરે છે. દુર્ધરના મન પર વાસના એટલી બધી સવાર છે કે એને સામે ઉભેલો જે કાળ છે એ મનમોહક લાગે છે. આ દુર્ધર છે ને, એવા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે કે જેઓ વાસ્તવિકતાને પોતાની ઈચ્છાઓ મુજબ મરોડે છે. બાઇબલમાં એક સુંદર કથા છે બેલસાજારની. મહેલમાં દારૂ પીતો હતો અને એની દિવાલો પર ઈશ્વરનો ન્યાય લખાઈ રહ્યો હતો. પણ ઈશ્વરે જે ન્યાય લખ્યો છે એને નજરઅંદાજ કર્યો છે. અને એ મહિષાસુરનો આ જે મંત્રી છે દુર્ધર, એને દિવાલ પર લખાવેલું મૃત્યુ પણ વાંચી શકી નથી. પણ આ બધાની વચ્ચે એક એવો દૈત્ય હતો જે તત્વજ્ઞાની હતો, તામ્ર દૈત્ય. આપણે એની વાત આગળ પણ સાંભળી છે કે તામ્રએ કેવું ગજબનાક યુદ્ધ કર્યું છે દેવો સાથે. તામ્રએ અત્યંત શાંતિથી કહ્યું, મહારાજ, હું આ બધાથી અલગ વિચારું છું. આ સ્ત્રી ન તો કામાતુર છે, ન તો એ સામાન્ય છે. 18 હાથવાળી નારી ક્યારેય સામાન્ય ન હોઈ શકે. અને તામ્ર કહે છે કે હે રાજન, મેં ગઈકાલે રાત્રે અત્યંત અશુભ સ્વપ્નો જોયા છે. મેં સ્વપ્નમાં કાળા વસ્ત્રો પહેરેલી રડતી કન્યાને આપણા આંગણામાં જોઈ છે. આપણા ઘરોમાં અપશુકનિયાળ પક્ષીઓ બોલી રહ્યા છે. મને લાગે છે કે આ દેવતાઓની રચેલી કોઈ ભયાનક માયા છે. મારો મત એવો છે કે આપણે યુદ્ધ તો કરવું જ પડશે, કારણ કે કાળ આવી પહોંચ્યો છે. પણ આનું પરિણામ આપણા પક્ષમાં હોય ને એવું લાગતું નથી. પહેલી વાર કોઈએ સાચી સલાહ આપી છે મહિષાસુર. પણ આ તામ્રની જે સ્થિતિ છે ને, એ મને ગ્રીક પુરાણોમાં એક પ્રસિદ્ધ વાર્તા છે કાસાન્દ્રા, એની યાદ અપાવે છે. કાસાન્દ્રા જે છે એ ટ્રોય નામનું એક નગર હતું,
એના રાજા પ્રિયમની પુત્રી હતી. અને સૂર્યદેવ અપોલો, કાસાન્દ્રા એટલી સુંદર કે સૂર્યદેવ અપોલો તેના સૌંદર્ય પર મોહિત થઈ ગયા. અને મોહિત એવા થઈ ગયા કે એમણે કાસાન્દ્રને ભવિષ્ય જોવાની શક્તિ વરદાનમાં આપી દીધી. ફોર સાઇટ જેને કહેવાય. હાઇન્ડ સાઇટ એટલે આપણે પાછળનું જે જોઈ શકીએ. ફોર સાઇટ મનુષ્યમાં નથી. આપણે હવે ભવિષ્યમાં શું થવાનું છે, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, આપણને ખબર નથી. बात खबर नहीं है पल की और बात करे हैं कल की. યુધિષ્ઠિરને ભીમે ઢોલ મારી મારીને આવું કીધું છે. ઢોલ વગાડીને વચન આપે છે યુધિષ્ઠિર. અને એટલે ભીમ કહે છે કે મારા ભાઈને ખબર છે કે કાલે શું થવાનું છે. એટલે આ જે ભવિષ્ય જોવાની શક્તિ છે ને, એ આપણને ભગવાને આપી જ નથી. પણ સૂર્યદેવ અપોલો કાસાન્દ્રા પર એવા મોહિત થઈ ગયા કે એને ભવિષ્ય જોવાની શક્તિ આપી દીધી. પણ કાસાન્દ્રાએ અપોલોના પ્રેમનો અસ્વીકાર. અને એટલે ક્રોધિત થયેલા અપોલોએ, સૂર્યદેવે કાસાન્દ્રાને ભયાનક શ્રાપ આપ્યો કે તારી પાસે ભવિષ્ય જોવાની શક્તિ તો રહેશે કાસાન્દ્રા, પણ તારી ભવિષ્યવાણી પર કોઈ ક્યારેય વિશ્વાસ જ નહીં કરે. થોડા વખત બાદ ટ્રોય અને એથેન્સ વચ્ચે એટલે કે ગ્રીક્સ વચ્ચે યુદ્ધ ચાલુ થયું છે. 10 વર્ષ સુધી એથેન્સે ટ્રોયની આસપાસ સીજ લગાવી છે, નગરને ઘેરી લીધું છે. જબરજસ્ત યુદ્ધ ચાલી રહ્યું છે. અને આ તરફ યુદ્ધનો કોઈ અંત નથી આવી રહ્યો. એટલે અગામેમ્નોન કરીને જે ગ્રીકનો લીડર છે અને એનો સેનાપતિ છે ઓડિસિયસ, એમણે એક યુક્તિ વાપરી. ટ્રોયના જે ઘોડા હતા ને ખૂબ જાણીતા, એટલે એમણે એક લાકડાનો મોટો ઘોડો બનાવ્યો. અને લાકડાના ઘોડો પોલો હતો. એ પોલા લાકડાના ઘોડાની અંદર એમણે ગ્રીસના જે સૌથી મહાન યોદ્ધાઓ હતા, સૌથી બહાદુર યોદ્ધા હતા, ફેરોશિયસ યોદ્ધા હતા, એ બધાને અંદર બેસાડી દીધા. અને પછી એ ઘોડો એ ટ્રોયના દ્વાર પાસે લાવી અને મૂકી દીધો અને પાછા જતા રહ્યા. યુદ્ધ ચાલી રહ્યું છે, 10 વર્ષથી ચાલી રહ્યું છે. કાસાન્દ્રાએ સ્પષ્ટ જોયું કે આ લાકડાનો ઘોડો, જેને ટ્રોજન હોર્સ કહેવામાં આવે છે, એ ટ્રોયનો વિનાશ લાવશે. રડતી આંખે કાસાન્દ્રાએ આખા નગરને ચેતવણી આપી કે આપણો વિનાશનો ઘોડો છે. એણે પિતાને વિનંતી કરી કે આ ઘોડાને મહેલની અંદર ન લાવો, કિલ્લાની અંદર ના જ લાવશો. પણ એપોલોના શ્રાપને કારણે બધાએ એને પાગલ ગણી અને આ સુંદર મજાનો જે પેલો લાકડાનો ઘોડો છે એને અંદર લઈ આવ્યા. અને જેવા દરવાજા બંધ કર્યા ત્યાં તો એ લાકડાના ઘોડામાંથી ગ્રીસના સૌથી મોટા મોટા સૈનિકો નીકળી અને વધ કરવા માંડ્યા. ટ્રોય આખું રાખ થઈ ગયું. પરિણામ એ છે કે કાસાન્દ્રા પાસે સત્ય હતું, પણ તેની પાસે સ્વીકૃતિ નહોતી. તામ્ર જે દૈત્ય છે, એ પણ મહિષાસુરની સભામાં કાસાન્દ્રાની જેવો જ લાચાર છે. તે વિનાશ જોઈ રહ્યો છે, પણ તેના સાથીદારો અહંકારમાં અંધ છે. તામ્ર જાણી ચૂક્યો છે કે હવે વિનાશ નિશ્ચિત છે, અને છતાં પોતાના રાજા પ્રત્યેની વફાદારીને કારણે યુદ્ધમાં ઉતરવા તૈયાર થાય છે. તામ્ર બહુ સરસ રીતે કહે છે મહિષાસુરને કે જે જાણે છે કે જન્મે છે એનું મરણ નિશ્ચિત છે અને કાળ કોઈને છોડતો નથી. આજે કે કાલે એ આવીને ઊભો જ રહે છે. એટલે આવા પ્રકારની દુર્ધરની સાવ કામયુક્ત વાણી, વૃષાસુરની સાવ યુદ્ધ માટેની વાણીને તામ્રની વાણી સાંભળી છે. એટલે મહિષાસુરે છેલ્લે તામ્રને પસંદ કર્યો
અને કહ્યું કે, હે તામ્ર, તું જ્ઞાની છે, તું જા એ સ્ત્રીને સમજાવ, જો તે માની જાય તો તેને રાણી બનાવીને લાવ, અને જો તે યુદ્ધ કરવા જ માંગતી હોય તો તેની સાથે લડજે, પણ તેને મારી નાખતો નહીં. મને આ સ્ત્રી જીવતી જોઈએ છે. કારણ કે મહિષાસુરનો જે મોહ છે ને એ હજી ઉતર્યો નથી. તામ્ર એની સેના સાથે નીકળ્યો અને રસ્તામાં જ્યાં જઈ રહ્યો છે ત્યાં ભયાનક અપશુકનો થયા છે. બધા અપશુકનો એને એને યમમાર્ગનો, યમલોકનો માર્ગ બતાવી રહ્યા. તામ્રને ડર લાગ્યો છે, પણ પાછો નથી વળ્યો. વફાદાર સેનાપતિ છે. અને જ્યારે તેણે સિંહ પર સવાર 18 ભુજાધારી દિવ્ય શસ્ત્રોથી સજ્જ દેવીને જોઈ, ત્યારે તેનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તામ્રએ અત્યંત વિનયપૂર્વક દેવીને કહ્યું કે, હે દેવી, મારા સ્વામી મહિષાસુર તમારા રૂપથી મોહિત થયા. તેઓ તમને પટરાણી બનાવવા માંગે છે. અને તમે શા માટે આ યુદ્ધના કષ્ટમાં પડો છો? આ તમારું સુંદર શરીર છે ને, એ તો ફૂલોથી રમવા માટે છે, શસ્ત્રો પકડવા માટે. તમે મહિષાસુરને વરો, તમને ત્રિલોકનું સુખ મળશે. આખી પૃથ્વી અને સ્વર્ગના તમે માલિક બની જશો. તમને સુંદર પુત્ર થશે અને તમારી વૃદ્ધાવસ્થા સુખી જશે. તામ્ર છે ને, એ જાણે આજના જમાનાનો સેલ્સમેન બની ગયો છે. પોતાના મોતને પણ વીમાની પોલિસી તરીકે વેચવાનો પ્રયત્ન કરે છે. તે સ્ત્રીની નબળાઈ ગણીને તેને ઘર સંસાર અને માતૃત્વની લાલચ આપી રહ્યો છે. તામ્ર ભૂલી ગયો છે કે જે જગતની જનેતા છે, જે આખા બ્રહ્માંડની જનેતા છે, જે શક્તિથી આખો બ્રહ્માંડ ચાલે છે, તેને સંસારના સુખોની લાલચ આપવી એટલે સૂર્યને જાણે દીવો બતાવવા જેવું છે. એટલે દેવીને અહીંયા તામ્ર પોતાની વાતોથી દેવીનો જે ક્રોધ છે ને એને ઓગાળવાનો પ્રયત્ન કરી. મહિષાસુરની આ તરફ હાલત સાવ મોહિત છે. તામ્ર જેવા જ્ઞાનીની ચેતવણીને પણ એ તક સમજી રહ્યું છે. એટલે તામ્રે જે કહ્યું છે ને એની વાણીમાં રાજનીતિ હતી, લાલચ હતી, થોડો ડર પણ હતો. તે દેવીને કહી રહ્યો હતો કે યુદ્ધમાં તો હંમેશા શંકા રહે છે કે કોણ જીતશે. તો પછી જોખમ શું કામ લેવું? દેવીના સૌંદર્યના વખાણ કરીને તામ્ર દેવીને વશ કરવા માંગે છે. પણ એ જોઈ શકતો નથી, કારણ કે અહંકારથી અંધ થયેલો છે, કે આ દેવીનું સૌંદર્ય છે ને એ જ્ઞાનનો પ્રકાશ છે. અને આ જ્ઞાનનો પ્રકાશ એ અંધકારના અજ્ઞાનનો જે અંધકાર છે ને એને બાળી નાખવા માટે પ્રગટ્યો છે. એટલે આજના અધ્યાયનો મર્મ એટલો જ ઊંડો છે જેટલો તામ્રના સ્વપ્નનો અહંકાર નો અંધકાર. ખૂબ મર્મની વાત થઈ છે આજના અધ્યાયમાં. આજનો અધ્યાય આપણને શીખવે છે કે જ્યારે આપણો વિનાશ નજીક હોય ને ત્યારે આપણી બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે. મહિષાસુરના 3 મંત્રીઓ છે.
વિરૂપાક્ષ જે છે એ અહંકારનું પ્રતીક છે. ટોક્સિક માસ્ક્યુલિનિટી. દુર્ધર છે ને એ વાસનાનું પ્રતીક છે. કામાંધ થયું છે. અને તામ્ર છે એ જ્ઞાન છે, પણ જ્ઞાન નથી, એ લાચાર જ્ઞાનનું પ્રતીક. અને આપણી અંદર આ ત્રણેય અવસ્થાઓ સતત રચાયેલી છે. જેમ આપણે આગળ સત્વ, રજસ અને તમસ ગુણની વાત કરી છે. એમાં અહંકાર, વાસના અને આ લાચાર જ્ઞાન ત્રણેય અવસ્થાઓ આપણી અંદર વસેલી છે. આપણે કોને પ્રાધાન્ય આપીશું ને આપણી ચોઈસ છે. એટલે જ્યારે આપણો અહંકાર અને વાસના હાવી થઈ જાય છે આપણી ઉપર, જેમ મહિષાસુર પર થયું છે, ત્યારે તામ્ર જેવું જ્ઞાન છે ને એ માત્ર ખૂણામાં બેસીને રડી શકે છે. એ આપણને બચાવી શકતું. એટલે આજનો જે આધ્યાત્મિક સંદેશ એ છે ને કે સાચા મિત્રને ઓળખવા ને એ શીખવાની જરૂર છે. જીવનમાં યસ મેન થી બચવાની ખૂબ જરૂર છે. એવા લોકોનો સંગ કરવો કે જે આપણી ભૂલ આપણને મોઢા પર કહી શકે ને, એ આપણી માનસતાની સૌથી મોટી નિશાની છે. તો જ અહંકાર નીચે જઈ શકે જો આપણે સત્ય વચન બોલનારાને નજીક રાખી શકીએ અને પ્રિય વચન બોલનારાને આઘા રાખી શકીએ. જે તમને કહી શકે તમારા મોઢા પર કે તમે ખોટું કરી રહ્યા છો, એ વ્યક્તિને નજીક રાખી શકો ને ત્યારે ઉદ્ધાર ચોક્કસ થઈ જશે. પણ અઘરું ખૂબ છે. જેવી રીતે કાસાંદ્રાની ચેતવણી ન માનવાથી ટ્રોયનો નાશ થયો અને તામ્રની વાત ન માનવાથી મહિષાસુરનું પતન શરૂ થયું છે. અને એમ જ આપણે પણ આપણા આંતરિક વિવેકને અને એના અવાજને ક્યારેય ન દબાવવો જોઈએ. કારણ કે ખરું સુખ પદ કે પ્રતિષ્ઠામાં નથી, પણ સત્યના સ્વીકારમાં છે કે આપણે કોણ છીએ. જો આપણે આપણી ભૂલો સ્વીકારી શકીએ ને, તો જ આપણે આગળ આપણી જે અગમ અને આધ્યાત્મ તરફની જે ગતિ છે ને એને વધારી શકીશું. એટલે આ મર્મની વાત પર સતત વિચાર કરજો કે શું હું અહંકાર, વાસના અને લાચાર જ્ઞાનની વચ્ચે કોને પ્રાઇમરી પદ આપું છું, કોને આગળ ધરું છું. બીજી વાત એ વિચારવાની છે કે હું કેવા મિત્રો રાખું છું અને શું મારા મિત્રો મને ખરેખર કડવું સત્ય કહી શકે એમ છે. અને જો એવું નથી તો એવા કયા મિત્રો છે જેને મેં પાછળ છોડી દીધા છે. એ લોકોને આગળ લાવવાની જરૂરિયાત છે આપણા જીવનમાં. આંતરિક વિવેક એ આપણું સૌથી મોટું ભાથું છે. જરૂરથી ચિંતન કરજો. આજે બસ આટલું. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.